ભરૂચ શહેરમાં મધર્સ ડેના અવસરે મોમ્સ ઓફ ભરૂચ દ્વારા મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે પ્રથમવાર ભવ્ય પિંક રનનું આયોજન કરાયું. મોમ્સ ઓફ ભરૂચના સ્થાપક સેજલ કાપડિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું છે. કાર્યક્રમની શરૂઆતમાં જયાબેન મોદી હોસ્પિટલના સિનિયર ડોક્ટર ભૂમિકા પંચાલે ઉપસ્થિત મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો, બચાવ અને સમયસર નિદાન માટે માહિતી આપી. મહિલાઓના પ્રશ્નોના જવાબ આપી આરોગ્ય જાગૃતિનો સંદેશ આપ્યો. ત્યારબાદ ડૉક્ટર હર્ષિત દ્વારા મહિલાઓને HPV અંગે માહિતી આપવામાં આવી. આરોગ્ય પ્રત્યે સજાગ રહેવા અનુરોધ કરવામાં આવ્યો. જાગૃતિ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માતરિયા લેક ખાતે મહેમાનો અને આયોજકોના હસ્તે ફ્લેગ ઓફ આપી પિંક રનનો પ્રારંભ કરવામાં આવ્યો. મહિલાઓએ લેકનો ચક્કર પૂર્ણ કર્યા બાદ પરત ફરતી તમામ ભાગ લેનાર મોમ્સનું પિંક ગુલાબ આપી સન્માન અને ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું. મધર્સ ડેના દિવસે આરોગ્ય જાગૃતિ સાથે સમાજને સકારાત્મક સંદેશ આપતું આયોજન શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. હેલો, મોમ્સ ઓફ ભરૂચથી મારા નમસ્કાર. હું સેજલ કપાડિયા. આજે ભરૂચમાં મધર્સ ડેના દિવસે પિંક રનનું આયોજન થયું છે, જે ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. પિંક રન કે જે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે થાય છે, અને આ પિંક રનમાં મોર દેન 70-80 પાર્ટિસિપન્ટ્સ છે. અને ભરૂચ અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી ડોક્ટર્સની ટીમનો સ્ટાફ આવ્યો છે, જેમણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ અને HPC વેક્સિનેશનની પૂરી માહિતી આપી છે. ભરૂચમાં હોપઅપ જે ફનનું છે સેન્ટર, ત્યાંથી આખી ટીમ આવી છે એમના મસ્કટ સાથે ફન વધારવા માટે. અને પિંક રન પત્યા પછી પાર્ટિસિપન્ટ્સ જ્યારે પાછા આવ્યા છે એ ત્યારે ભરૂચ ફ્લોરિસ્ટ તરફથી દરેક પાર્ટિસિપન્ટ્સને પિંક રોઝીસ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું છે. આ પિંક રનમાં બધી જ માતાઓનો બહુ જ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે, અને મારા તરફથી બધા જને હેપી મધર્સ ડે. પિંક રન માટે ખૂબ ખૂબ તમને પણ અવેરનેસ.